નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું 29 માર્ચ 2025ના રોજ આપણા ભારત દેશ ઉપર પરમાણુ હુમલો થશે, ન્યુક્લિયર અટેક થશે? ભવિષ્ય મલિકા 2025 ઓડિશાના મહાન સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ શું ભવિષ્યવાણી કરી છે? અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કહ્યું છે કે જ્યારે શનિ મીન રાશિમાં આવશે ત્યારે ભારત દેશ ઉપર સંકટના વાદળો ઘેરાશે. આપણા ભારત દેશમાં ભયંકર યુદ્ધ થશે અને આખી દુનિયામાં ભયંકર રીતની તબાહી ચાલુ થઈ જશે. અને જ્યોતિષ આચાર્યોના અનુસાર 29 માર્ચ 2025 શનિવાર 5:50 ઉપર શનિ જે છે એ મીન રાશિમાં પ્રવેશ કરશે. તો શું 29 માર્ચ 2025નો દિવસ ભારત માટે ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે? શું આ દિવસે દુનિયાનો અંત થઈ જશે? શું આપણો ભારત દેશ પરમાણુ હુમલાઓની બોછારને સહન કરવાનું છે? શું હવે ખરેખર કળિયુગનો અંત થવા જઈ રહ્યો છે? જો હા, તો કેવી રીતે? શું છે મહાકળિયુગનો અર્થ અને શું થવાનું છે વર્ષ 2025માં? 29 માર્ચ 2025 આ દિવસ કેટલો વધારે ખતરનાક હશે અને શું ખરેખર આ સતયુગની શરૂઆત છે? બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભવિષ્ય મલિકા ગ્રંથ અને જ્યોતિષ આચાર્યોના અનુસાર માર્ચ 2025 શનિવાર 5:50 ઉપર શનિ જે છે એ મીન રાશિમાં પ્રવેશ કરશે. તારીખ હશે 29 માર્ચ. શનિ જે છે એ ગમે એ રાશિમાં 2.5 વર્ષો સુધી રહે છે અને 29 માર્ચના દિવસે એ પોતાનો સમય પૂરો કરી અને મીન રાશિમાં પ્રવેશ કરશે. તે જ દિવસે શનિનું લગ્ન કન્યા હશે, શનિ નક્ષત્ર હશે અથવા તો અમાવસ્યાનો દિવસ હશે. અને આ જ દિવસે મિત્રો સૂર્યગ્રહણ પણ પડવાનું છે. જે લોકો જ્યોતિષ વિજ્ઞાનના જાણકાર છે એ સમજી શકે છે કે આ દિવસ કેટલો વધારે ખતરનાક થવાનો છે. પૂર, પ્રલય, યુદ્ધ, વરસાદ, સુનામી, ભૂકંપ, તુફાન, વાવાઝોડા અને નવી પ્રકારની મહામારીઓ માણસોને પૂરી રીતે ઘેરી લેશે. ખાસ કરીને આપણા ભારત દેશને, કારણ કે આ જ સમય દરમિયાન આપણા ભારત દેશ ઉપર પરમાણુ હથિયારોના હુમલા થઈ શકે છે, પરમાણુ અટેક થઈ શકે છે. લોકો એકદમ ત્રાહિમામ કરવા લાગશે, કારણ કે મોસમમાં એવી રીતના પરિવર્તન આવશે જેને લોકો સહન પણ નહીં કરી શકે. અને જો આપણે જોઈએ તો મિત્રો, આ બધી વસ્તુઓની શરૂઆત આજના વર્તમાન સમયમાં થઈ પણ ગઈ છે. આજે સહારા જેવા સૂકેલા રેગિસ્તાનમાં પૂર આવી રહ્યો છે. એમેઝોન જેવા ખૂબ જ ઘાટા જંગલમાં પૂરી રીતે સૂકો નજર આવી રહ્યો છે. અંટાર્કટિકા અને આર્કટિકની મોટી બરફની ચટ્ટાનો પૂરી રીતે હવે ઓગળી રહી છે અને બરફના ઓગળવાના લીધે સમુદ્રનું જે વોટર લેવલ છે એ લગાતાર વધતો જઈ રહ્યો છે. અને જો વસ્તુ આમને આમ ચાલતી રહી તો જળ પ્રલય આવવાથી કોઈ પણ રોકી નહીં શકે. પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સ પણ સમય ઉપર પોતાની સ્થિતિ બદલી રહી છે. અને આ તો હજી કાંઈ પણ નથી, કારણ કે 29 માર્ચ 2025 પછી સમુદ્રમાં ખૂબ જ વધારે ખતરનાક તુફાન ઉપડવાનું છે. આના સિવાય સૌથી વધારે વિનાશકારી ભૂકંપ જમીનને પૂરી રીતે બરબાદ કરીને છોડી દેશે. ઇતિહાસની સૌથી વધારે ભયંકર જંગલોમાં આગ લાગશે. જો આજની તારીખમાં પણ આપણે જોઈએ તો મિત્રો, આજે માણસ ઇતિહાસના સૌથી મોટા પ્રલયંકારી પૂરને જોઈ રહ્યો છે. ભયંકર રીતના સૂકા પણ માણસ જોઈ રહ્યો છે અને ભયંકર ભૂકંપ પણ માણસ આજની તારીખમાં જોઈ જ રહ્યો છે. અને હાલત એવી છે કે આજની તારીખમાં આપણી પૃથ્વી ઉપર એક જ સમયે 6 અલગ પ્રકારના મોસમ ચાલી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં ગરમી એવી ભયંકર પડી રહી છે કે માણસ ઊભા સળગી જાય. જ્યાં ઠંડી પડી રહી છે ત્યાં એટલી ભયંકર પડી રહી છે કે કોઈ પણ વસ્તુ 2 મિનિટમાં બરફ બની જાય. અને જ્યારે વરસાદ પડી રહી છે તો એટલી પડી રહી છે કે બધી જ વસ્તુઓને તાણીને લઈ જઈ રહી છે. અને આ બધી જે ઘટનાઓ છે એ મિત્રો કોઈ સાધારણ ઘટનાઓ તો નથી. આ એક સંકેત છે કે હવે પરિવર્તનનો સમય ચાલુ થઈ ચૂક્યો છે. અને કહેવામાં એમ આવી રહ્યું છે કે 29 માર્ચ 2025ના રોજ કળિયુગનો અંત થઈ જશે. પણ મિત્રો, આ વસ્તુને ધ્યાનથી સમજજો. અનંત કળિયુગનો અંત થશે, મહાકળિયુગનો નહીં, અનંત કળિયુગનો અંત થશે. આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર 4 યુગોને મળાવીને એક મહાયુગ બને છે અને હમણાં સુધી આ ધરતી ઉપર આવા 51 મહાયુગ બની ચૂક્યા છે. મતલબ કે વર્તમાન સમયમાં આપણે કળિયુગમાં જીવન તો જીવી રહ્યા છીએ, પણ 52માં મહાકળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ. આપણે આપણા ગ્રંથોના અનુસાર એક મહાકળિયુગમાં પણ 5 ભાગ હોય છે, જેમાં નિત્યાકલી, દ્વાપરકલી, ગોરકલી, અનંતકલી અને સત્યકલી સામેલ છે. મિત્રો, આ એક સાયક્લોનિક પ્રોસેસ છે, જેમાં એક મહાકલીમાં સમય ઉપર કલીના ભાગ આવે છે અને આમાં ખોટા કામો અને ખરાબીઓ ખૂબ જ વધારે વધી જાય છે. અને આમાં ખરાબીઓનો જે સમય હોય છે એ ખૂબ જ વધારે ઘણો હોય છે.
4 ભાગોમાં પાપનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જ્યારે 5મા ભાગમાં આ થોડોક ઓછો થવા લાગે છે. વર્તમાન સમયમાં મિત્રો આપણે આ સાયક્લોનિક પ્રોસેસના મિડલમાં છીએ. હાલમાં આપણે અનંત કળિયુગમાં જીવી રહ્યા છીએ અને હવે 29 માર્ચ 2025ના દિવસે જે કળિયુગનો અંત થવા જઈ રહ્યો છે એ આ જ અનંત કળિયુગ છે. 29 માર્ચ 2025ના દિવસે આ અનંત કળિયુગનો અંત થશે અને એના પછી શરૂઆત થશે સત્ય કળિયુગની. આને મિત્રો જાણકારીના અભાવમાં ઘણા બધા લોકો એવા છે જે આને સતયુગ કહી રહ્યા છે, પણ બધા જ ધાર્મિક ગ્રંથોમાં એકદમ સાફ લખેલું છે કે જ્યારે દુનિયામાં પાપ અને અધર્મ વધી જાય છે, જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધમાં માણસો એકદમ ત્રાહિમામ કરી રહ્યા હશે, જ્યારે માણસો કીડી માકુડાની જેમ મરવા લાગશે, માણસાઈ આ દુનિયામાંથી પૂરી રીતે ખતમ થઈ રહી હશે અને ધર્મનો નાશ થઈને અધર્મની શરૂઆત થઈ રહી હશે અને ત્યારે કળિયુગનો અસલી અંત થશે. અને મિત્રો જો આપણે જોવા જઈએ તો આની જે શરૂઆત છે એ ક્યાંક ને ક્યાંક વર્ષ 2022થી થઈ ગઈ છે, જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. અને મિત્રો તમને વિશ્વાસ નહીં આવે પણ આ યુદ્ધના વિષયમાં પણ ભવિષ્ય મલિકા ગ્રંથમાં સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું. અને એટલા માટે મિત્રો આ જે ભવિષ્ય મલિકા જે ગ્રંથ છે એને કોઈ સાધારણ પુસ્તક ન સમજતા, કારણ કે જેવી રીતે આપણે હાઈવે ઉપર ચાલતા જઈએ છીએ તો વચ્ચે આપણને સાઇન બોર્ડ જોવા મળે છે, જેવી રીતે હવે આ જગ્યા હજી 30 કિલોમીટર દૂર છે, અહીંયા પેટ્રોલ પંપ આવવાનું છે, અહીંયા આ ફલાણી હોટલ છે, આવી રીતના બોર્ડ આપણને જોવા મળતા હોય છે હાઈવે ઉપર. એવી જ રીતે મિત્રો ભવિષ્ય મલિકામાં પણ કળિયુગના અંતથી પહેલા આવવાવાળા સંકટ અને આવી ઘણી બધી આપદાઓની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભવિષ્ય મલિકામાં ઘણું બધું લખવામાં આવ્યું છે, ઘણા બધા સંકેત આપવામાં આવ્યા છે, પણ આ તમને ડરાવવા માટે નથી. આ બધી ભવિષ્યવાણીઓ તમને સાવધાન કરવા માટે છે, કારણ કે તમે બરાબર સમય ઉપર બરાબર પગલાં લઈ શકો. જેમ કે આ અંતથી બચવાનો સૌથી સરળ જે ઉપાય છે એ છે માધવના નામનો જપ, માંસાહારથી દૂરી કરવી અને ધર્મને પૂરી રીતે અપનાવી લેવું. ધર્મથી અહીંયા અમારો મતલબ મિત્રો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી આદિથી નથી. ધર્મનો સાચો અર્થ છે માણસાઈ, જેને લગભગ આજનો માણસ પૂરી રીતે ભૂલી ચૂક્યો છે. અને જો આપણે આ સમય રહેતા અમૂલ્ય રત્નને આપણે નહીં અપનાવીએ તો આપણો અંત ખૂબ જ વધારે ખરાબ થવાનો છે. અને ભવિષ્ય મલિકામાં જેવી રીતે લખેલું છે, જે બધું લખેલું છે એ બધી વસ્તુઓ તો થઈ જ રહી છે. જેમ કે ભવિષ્ય મલિકામાં લખેલું હતું કે વર્ષ 2022ની આસપાસ ભયંકર યુદ્ધની શરૂઆત થશે, થઈ ગઈ. રશિયા અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઈ ગઈ. 2023માં પણ કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલ અને અરબ દેશોની વચ્ચે યુદ્ધની ચિંગારી ઊભી થશે, તો થઈ ગઈ. 2024ના વિષયમાં કહેવામાં આવ્યું હતું કે રેડ સીમાં સંગ્રામ ચાલુ થશે, એ પણ થઈ ગયું. મતલબ કે ભવિષ્ય મલિકા જે છે એ કોઈ સાધારણ પુસ્તક નથી. આમાં લખેલી હરેક વાત એકદમ 100% સચોટ સાબિત થઈ રહી છે. તમામ ભવિષ્યવાણીઓ પોતાના નિર્ધારિત સમય ઉપર એકદમ સાચી અને સચોટ બેસી રહી છે. અને જેમ કે 29 માર્ચ 2025ના દિવસે પણ થવાનું છે. ભવિષ્ય મલિકાના અનુસાર આ સમય દરમિયાન, આ સમયના નજીક લગભગ આપણા ભારત દેશ ઉપર પરમાણુ અટેક થઈ શકે છે. અને આ પરમાણુ અટેક મિત્રો પાકિસ્તાન સહિત ચાઇના અને અન્ય 12 મુસ્લિમ દેશો મળીને ભારત ઉપર કરી શકે છે. અને આ યુદ્ધનો, આ હમલાનો સૌથી મોટો કારણ હશે આપણા ભારત દેશમાં હિન્દુઓ. હા મિત્રો, આપણા ભારત દેશમાં હિન્દુઓને ખતમ કરવા માટે, સનાતન ધર્મને પૂરી રીતે સમાપ્ત કરવા માટે આ હમલા થઈ શકે છે. મિત્રો તમે બધા તો જાણતા જ હશો, જર્મની, ફ્રાન્સ, યુક્રેન, બ્રિટેન અને તમામ યુરોપીય દેશો જે છે એ ભારતને સપેરાઓનો દેશ કહેતા હતા. પણ આજની તારીખમાં મિત્રો આ જ બધા લોકો અને આ જ દેશોની નજરમાં ભારત અને ભારતનો સનાતન હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે. આજે યુરોપના વધારે પૂરતા દેશ ભારત દેશ સાથે વેપારિક સંબંધ રાખીને બેઠા છે અને ભારત સાથે પોતાના સંબંધને મજબૂત કરવા માટે પોતાની અંદર પણ લડી રહ્યા છે. યુરોપના તમામ સંગઠનો આજે ભારત દેશને એકદમ સન્માનની નજરથી જુએ છે. ભારતના હિન્દુઓને અને સનાતન હિન્દુ ધર્મને આજે આખી દુનિયાના ખૂણે ખૂણામાં સન્માનની નજરોથી જોવામાં આવે છે. આજે હરેક જીઓપોલિટિકલ સંગઠન ભારતને સન્માન આપી રહ્યો છે અને આવનારા સમય દરમિયાન આપણા ભારત દેશને જ વિશ્વગુરુના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે. ત્યાં જ દેશના અંદર ફેલાયેલી ખરાબીઓ અને હિન્દુઓના વિરોધમાં વિચારધારા રાખવાવાળા લોકો પણ ભારત દેશમાં આજે વધી રહ્યા છે. આ લોકો ભલે વધી રહ્યા છે, પણ આવી જે પાર્ટીઓ છે ભારત દેશમાં, જે હિન્દુ વિરોધી પાર્ટીઓ છે, એમનો પણ અંત આજની તારીખમાં ધીમે ધીમે હવે થઈ રહ્યો છે. મિત્રો કેરળ જે લિટરેસી રેટના મામલામાં સૌથી વધારે ઉપર હતો, કોંગ્રેસના ચાલતા એનો પૂરી રીતે બંટાધાર થઈ ગયો. હિમાચલ જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે એકદમ પૂરી રીતે ધ્વસ્ત થઈ ચૂકી છે. આજની તારીખમાં કોંગ્રેસનું પતન ભારતના હરેક રાજ્યમાંથી થઈ રહ્યું છે. અને જોતા જ જોતા આઝાદી પછી સત્તામાં પોતાની જડો જે છે એ મજબૂત બનાવી રાખેલી કોંગ્રેસ
આ કોંગ્રેસનો આજની તારીખમાં આખા દેશમાં પતન થઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા પણ આજની તારીખમાં જેલમાં પડ્યા છે, જે વધારે ઉછળકૂદ કરી રહ્યા હતા. અને હજી પણ જે વધારે ઉછળકૂદ કરી રહ્યા છે એમનો પણ હિસાબ કિતાબ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. આપણે આજની તારીખમાં અરવિંદ કેજરીવાલની પણ હાલતને જોઈએ જ રહ્યા છીએ. જેલથી તો બહાર આવી ગયા છે, આમ છતાં પણ ખુલ્લી રીતે કંઈ કરી નથી શકી રહ્યા. અને લગભગ કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે આ વખતે દિલ્હી પણ એમના હાથમાંથી જઈ રહી છે. મતલબ કે કેજરીવાલ બહાર તો આવી રહ્યો છે પણ એનો નાશ થઈ રહ્યો છે. કોર્ટ કચેરીના ધક્કા હજી પણ કેજરીવાલને પડી જ રહ્યા છે. આજની તારીખમાં આપણા ભારત દેશમાં હિન્દુવાદી સોચ લગાતાર વધી રહી છે અને આ જ વિચારધારા હિન્દુઓને આનાથી પણ હજી વધારે આગળ લઈ જવાની છે, ઉપર લઈ જવાની છે. અને એક સમય એવો પણ આવશે જ્યારે હિન્દુ કોઈના આગળ પણ નમવાની ના પાડી દેશે. અને જ્યારે આપણા ભારત દેશમાં હિન્દુઓનો પાવર પૂરી રીતે વધી જશે, જ્યારે હિન્દુ શાસન થઈ જશે, ત્યારે ભારત દેશ ઉપર હુમલો થઈ શકે છે. કારણ કે યુરોપ સહિત તમામ દેશોને ગભરામણ થશે કે ક્યાંક ભારત દેશ વિશ્વગુરુ ન બની જાય. ખાસ કરીને અમેરિકા, જે આજની તારીખમાં વર્લ્ડ પાવર છે અને દુનિયા ઉપર રાજ કરી રહ્યો છે, અહીંયા પણ ભારત અને ભારતીયોને ભૂંસી નાખવાની ચાલ કરવામાં આવશે. પણ મિત્રો, આ બધાનો પણ અંત એકદમ નિશ્ચિત છે, કારણ કે ભારત ઉપર આંખ કરવાવાળા હરેક વ્યક્તિનો અંત થશે. જેમ કે હમણાં આપણે થોડાક સમય પહેલાં જ જોઈ ચૂક્યા છીએ, શ્રીલંકાએ આંખો દેખાડી બરબાદ થઈ ગયું. અને એવું પણ લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ બસ હવે થોડાક જ વર્ષોનો મહેમાન છે. પાકિસ્તાનની હાલત આપણે બધા જોઈ રહ્યા છીએ. આના સિવાય થોડાક સમય પહેલાં જ માલદીવે આંખો દેખાડી પૂરી રીતે કરજામાં ડૂબી ગયો. આજની તારીખમાં કતર પણ પોતાની ભૂલ પછી હવે ભારત સામે નમીને વાત કરી રહ્યો છે. કેનેડાની પણ ઉલ જુલુલ વાતોની સજા એને મળી રહી છે. આવી જ રીતે એ તમામ દેશો જે ભારતના વિરોધમાં ષડયંત્ર બનાવી રહ્યા હતા, એ બધા દેશોનો હવે ધીમે ધીમે અંત આવી રહ્યો છે. બધા દેશો આજે પોતાની બરબાદીના દિવસો ગણી રહ્યા છે. કારણ કે મિત્રો, આપણા ભારત દેશના જે રક્ષક છે એ સ્વયં કલ્કી ભગવાન છે. એટલા માટે હજી પણ સમય છે, સાવચેત થઈ જાય, નહીં તો અંત ખૂબ જ વધારે ભયંકર હોઈ શકે છે. તો મિત્રો, આજના આ વિડીયો અને અમારા આ વિડીયો પાછળના સંદેશ ઉપર તમારું શું કહેવું છે, તમારા શું વિચાર છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.